મિત્રો, માર્કેટ ખુલી ગયું છે ને માર્કેટ 500 પોઈન્ટ જેવું માઇનસ ગેપ ડાઉન ખુલ્યું છે. હવે એવડું મોટું ગેપ ડાઉન ખુલવાથી ટ્રેડ આપણે બપોર સુધી મળવો જોખમ છે. મોટા ગેપ ડાઉન ખુલ્યા પછી માર્કેટ શું કરે છે તે જોઈ પછી ડિસાઈડ કરશું. અને હવે આપણે ટ્રેડ બનશે ત્યારે જ મળશું. મિત્રો, આપણે એક નાનકડા ટ્રેડની તૈયારી કરી છે. 24,500નો પુટ બાય કર્યો છે ડે હાઈનો લોના બ્રેકઆઉટ ઉપર. મારા ખ્યાલથી 30-40 પોઈન્ટ મળવા જોઈએ. શું થાય છે. મિત્રો, અત્યારે ટ્રેડમાં 4%નો લોસ ચાલુ છે. આપણે 10%, 15%નો લોસ લેશું અથવા પ્રોફિટ 25-30%નો લેશું. હવે માર્કેટ બહુ ચોકી થઈ ગયું છે. માર્કેટ મુવમેન્ટ આપતું નથી. પણ જોઈ મિત્રો, સ્ટોપ લોસ નજીક માર્કેટ આવી ગયું છે. નાનકડા રિસ્કે 10 લોટથી એવરેજ કરી છે. હવે જો માર્કેટ અહીંથી ઉપરની તાકાત દેખાડશે તો સ્ટોપ લોસ લઈ લેવામાં આવશે. અને જો રિજેક્શન આવ્યું તો આપણો મોટો ટાર્ગેટ એચીવ કરવામાં આવશે. એ ફાઇનલ વાત છે. માર્કેટ લિક્વિડિટી સ્વાઇપ કરી રહ્યું છે. જો લિક્વિડિટી સ્વાઇપ સક્સેસ થશે મોટો ટાર્ગેટેડ થશે અથવા આપણા જે 20%નો લોસ ડિસાઇડેડ છે ત્યાં સોદો સ્ક્વેર અપ કરવામાં આવશે. મિત્રો, એવરેજ કરીને ટ્રેડ અત્યારે 9,000 માઇનસ ચાલે છે. ચાલુ ટ્રેડમાં આપણને 9,000નો લોસ છે, પણ રિકવર થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. જોઈએ 20% લોસ બુક કરવામાં આવશે અથવા 30-35% પ્રોફિટ બુક કરવામાં આવશે. જોઈએ. ચાલો. માર્કેટ સેન્ટિમેન્ટ નીચે જવાના ઝાઝા છે. જોઈએ. ચાર્ટ પણ ડાઉન ટ્રેન્ડ કરશે એવું લાગી રહ્યું છે. મિત્રો, ફાઇનલી આપણે 60,000ના લોસમાંથી રિકવર કરતાં હવે ફક્ત 9,000નો લોસ રહ્યો છે, જે
60,000 લોસ સુધી પહોંચી ગઈ તો હવે આપણે ફક્ત 7,000 લોસ છે. જોઈ ટ્રેડ પ્લસમાં પ્રોફિટમાં થાય છે કે લોસમાં. મિત્રો આપણે 60,000 લોસમાંથી 2,000 પ્રોફિટમાં આવી ચૂક્યા છીએ. માર્કેટ તેનો ડાઉન ટ્રેન્ડ હવે પકડી રહ્યું છે. જો માર્કેટ 24,375 પછી રેલી આવવાની પૂરેપૂરી શક્યતા છે. ને આપણે 7,000 પ્રોફિટમાં આવી ચૂકીએ છીએ. મિત્રો ટ્રેડ બહુ લાંબો હોલ્ડ કર્યો છે. પેશન્સલી 60,000 લોસમાં પણ બેઠા છીએ. તો હવે 1 લાખ રૂપિયાનો પ્રોફિટ તો બુક કરવો જ પડશે. ફાઇનલી આપણો ટ્રેડ 25,000 પ્રોફિટ સુધી પહોંચી ગયો છે. તો પ્રોફિટ ઇન્ક્રીઝ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. આપણે 20-25,000 પ્રોફિટ ઉપર ચાલી રહ્યા છીએ. આ પ્રોફિટ 1 લાખ ઉપર જવાની પૂરેપૂરી શક્યતા છે. જો મિત્રો 28,000 પ્રોફિટ ચાલી રહ્યો છે. 30,000 તો આવી રીતે પેશન્સલી માર્કેટમાં બેસવું જરૂરી છે, ધીરજ સાથે. મિત્રો આપણે 40,000 પ્રોફિટ સુધી પહોંચી ચૂક્યા છીએ. 40,000 પ્રોફિટ આપણે રનિંગ ચાલી રહ્યો છે. આપણે 10 લોટ આપણી કુલ ક્વોન્ટિટીની 30% ક્વોન્ટિટી આપણે બુક કરવાના પ્લાનમાં છીએ. પણ જોઈએ, હજી થોડુંક વેઇટ કરશું. થોડુંક હજી માર્કેટ નીચે આવવા પછી આપણે આપણી 30% ક્વોન્ટિટી બુક કરશું. આપણે રનિંગ 45,000 પ્રોફિટમાં ચાલી રહ્યા છીએ. 46,000, 47,000, 50,000 પછી આપણે આપણી 30% ક્વોન્ટિટી બુક કરશું. મિત્રો ફાઇનલી 52,000 પ્રોફિટ ચાલી રહ્યો છે. તો આપણે આપણી 30% ક્વોન્ટિટી બુક કરશું.
મિત્રો આપણે 20% પ્રોફિટ બુક કરશું. માર્કેટ ઊભું રહી ગયું છે 370 ઉપર. આપણે 30% ક્વોન્ટિટી બુક કરવાના પ્લાનમાં છીએ. 366 પુટનો ભાવ ચાલી રહ્યો છે. 374 સુધી ગયો તો પણ આપણે બુક કરી ના શક્યા, તો આપણે 370ની વાટ જોઈશું. 359 359. મિત્રો આપણો ટાર્ગેટ આવ્યો પણ આપણે બુક ના કરી શક્યા. સો ડોન્ટ ફિયર. માર્કેટ આપશે પણ પાછું ચાન્સ આપશે. તો માર્કેટ 370 ઉપર પુટના પ્રીમિયમનો ભાવ આવ્યા પછી જ આપણે બુક કરશું. તો આપણે ઘડીક વાટ જોઈએ. મિત્રો પ્રોફિટમાં આવ્યા પછી પણ પાછો લોસમાં ટ્રેડ આવી ગયો છે. કરંટ 30,000ના લોસ ચાલુ છે. હવે માર્કેટ શું કરે તે જોઈએ. ટ્રેડ હજી ચાલુ છે. સ્ટોપ લોસ હજી આવ્યા નથી. સ્ટોપ લોસ સુધી આપણે પેશન્સલી વેઇટ કરશું અથવા ટાર્ગેટ બુક કરશું. ટાર્ગેટ છે આપણો 70-80 હજાર રૂપિયાનો પ્રોફિટ. 70-80 હજાર રૂપિયાના પ્રોફિટ ઉપર આપણે ટાર્ગેટ બુક કરશું. મિત્રો આપણે પાછા પ્રોફિટમાં આવી ગયા છીએ. લોસ ब्रेकडाउन ब्रेक इवन पे ट्रेड चल रहा है. ब्रेक इवन ઉપર આવી ગયા છીએ. હવે અહીંથી ફોલ આવવાની શક્યતા છે. ફોલ આવે તો આ વખતે આપણે પ્રોફિટ બુક કરી લઈશું. આખો દિવસ આપણે ટ્રેડને હોલ્ડ કરીએ. સવારના 9:25નું આપણું બાય છે. 9:25ના બાયથી આપણે ટ્રેડ હોલ્ડ કર્યો છે. અત્યારે 2 વાગી રહ્યા છે. પૂરેપૂરા માર્કેટમાં આપણે હોલ્ડ કરીને ટાઈટલી બેઠા છીએ. ટ્રેડને મેનેજ કર્યો છે. અત્યારે આપણે બ્રેક ઇવન ઉપર ટ્રેડ કરી રહ્યા છીએ. એક ટાઈમે આપણને 60,000ના લોસ પણ જોઈ ચૂક્યા છીએ અને 50,000નો પ્રોફિટ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે અહીંથી માર્કેટ શું કરે તે જોવાનું રહીએ. મારા વ્યૂ પ્રમાણે અહીંથી એક ડાઉન સાઈડની રેલી આવે તો આપણું પ્રોફિટ બુક થશે. મિત્રો આ ટ્રેડમાં આપણો એસએલ હિટ થઈ ગયો છે. આપણને 1,07,000નો લોસ બુક કર્યો છે.